વાત કરવાની છે. તો ક્રમચય અને સંચય મેં આની ફાઇલ ક્રમચય અને સંચયની ફાઇલ મેં તમને પહેલા મોકલેલી છે. જો કોઈને યાદ હોય તો આ ફાઇલો પણ મેં તમને મોકલેલી છે ક્રમચય અને સંચય માટેની. કોઈને યાદ છે? કોઈ જોયું છે? મેં તમને કીધું હતું કે આ તમારે એમાં ઉપયોગમાં લેવાની છે. આપણે જ્યારે સંભાવના લઈશું ત્યારે સંભાવના વખતે ખાસ કરીને આનો આપણે ઉપયોગ કરીશું એવું મેં કીધું હતું. એટલે યાદ ના હોય તો વાંધો નથી, પરંતુ એમાં આપણે લઈ ચુક્યા છે. હું મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે એ બાબત જે છે આખે આખી એ ત્યાં ચર્ચામાં આપણે લીધી છે. ઓકે, એટલે એનો વધુ પડતો ઉપયોગ આપણે આની અંદરમાં કરીશું. બરાબર? તો પહેલા આપણે ક્રમચય અને સંચય શું છે એની એક વાત કરીએ. એક જ મિનિટ આપો મને. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ બે કેવા માપો છે એ મોટે ભાગે અવાજ આવે છે બરાબર? અવાજ આવે છે? હલો હલો, અવાજ આવે છે? આવે છે ને? હા સર આવે છે. હા ઓકે ઓકે ઓકે. એટલે આ ક્રમચય અને સંચય એ એવા બે માપો છે કે જેનો ઉપયોગ આપણે ખાસ કરીને આ આપણું જ્યારે સંભાવના વિતરણ અને એને સંલગ્ન જ્યારે બાબતોની આપણે ચર્ચા કરવાના છે ત્યારે એમાં એનો ઉપયોગ થતો હોવા જોવા મળે છે. બરાબર? એકચ્યુઅલી જ્યારે આપણે સંભાવના વિતરણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સંભાવના વિતરણના એક ભાગ તરીકે જેને લેવામાં આવે છે ક્રમચય અને સંચયને. પણ એનું થોડું એનું એવું છે કે આ પ્રકારના માપો જે છે તમને એટલે એવું માનીને ધારીને ચાલવામાં આવે છે કે આ પ્રકારના માપો તમે ભણીને આવ્યા છો. ક્રમચય અને સંચય એ તમે ક્યાંક તમે અભ્યાસમાં ભણ્યા છો એવું એમાં લેવામાં આવે છે. પણ હવે કશો વાંધો નહીં, આપણે આપણી રીતે એને ધ્યાનમાં લઈશું ક્રમચય અને સંચય બંને વસ્તુઓને. ચાલો, પહેલા થોડી સંભાવનાની વાત કરીએ અને પછી આ જે માપો જે છે જેને હું એટલે એકચ્યુઅલી મારા જે ભણતર જે ભણાવું છું એની અંદરમાં હું આનો ઉપયોગ લઈ લઉં. મોટે ભાગે ઉદ્ભવની વાત કરીએ તો કે સંભાવનાનો ઉદ્ભવ કેવી રીતે થયો. બરાબર? એ સંભાવનાની જે ઘટના જે છે એ કઈ રીતે બની એની આપણે વાત કરીએ. તો અહીંયા તમે જુઓ તો અહીં તો લખેલું છે કે આપણે ઘણી બધી ઘટનાઓ જે છે એ ઘટનાઓની અંદરમાં આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. હવે તો લગભગ તમે જાણો છો કે ભારતની અંદરમાં જુદી જુદી ગેમ જે હોય એ ગેમની અંદરમાં સટ્ટો જાણે એ થઈ જતો હોય, કાનૂની થઈ જતો હોય, તો લોકો ડ્રીમ 11, માય 11 એવી બધી ગેમોમાં પડ્યા હોય છે. એટલે એવું જોવા મળ્યું છે કે આ લોકડાઉનની અંદરમાં લોકો એવી બધી ગેમોની અંદરમાં કેટલાક કમાયા પણ છે, કેટલાક કઈ ગુમાવ્યું પણ. સાંભળ્યું છે તમે કઈક આવું? માય 11, ડ્રીમ 11 એવો શબ્દ સાંભળ્યા છે કોઈ? હા સર. હા સર. ડાઉનલોડ કરેલી છે? જીગર ડાઉનલોડ કરેલી છે કે? હા સર. હા ઓકે ઓકે અલ્કેશ. એટલે તમે હા જો સર. હા હા, એટલે બહુ રમવું નહીં એમાં કેવાનો ભાવાર્થ શું છે. એટલે એકચ્યુઅલી શું છે આ સંભાવના પર આધારિત છે. તમે શું માનો છો એ ચોક્કસ જે ખેલાડી જે છે રમશે કે નહીં રમશે એને ધ્યાનમાં રાખીને તમે બેટ કરો છો. બેટ કરો એટલે તમે શું કરો છો? એક પ્રકારનો સટ્ટો ખેલો છો. એ સટ્ટો જ કહેવાય એક પ્રકાર. હા કે ના? હા કે ના? હા કે ના? એક પ્રકારનું તમે એવું માનો ધારો. હા સર. હા, એટલે હા એક પ્રકારનો એવો સટ્ટો છે અને આ પ્રકારના સટ્ટામાં લોકોને મજા આવતી હોય. બરાબર? જેને આપણે એ કહીએ છીએ. હવે મોટે ભાગે સંભાવના શબ્દ જે છે એ આપણી મોટે ભાગની સામાન્ય જીવનની અંદરમાં વપરાતો હોય, પરંતુ આપણે એનો જો ઉપયોગની વાત કરીએ તો એનો ખરેખર ઉપયોગ જે છે તે એ યુરોપના જે ગેમ્બલર્સ, યુરોપની અંદરમાં જે સટ્ટો ખેલનારા જે સટોડિયાઓ હતા, એ સટોડિયાઓ એનો ઉપયોગ કરતા હતા. લગભગ 17મી સદીની અંદરમાં એવું કહેવામાં આવે છે. અને એ લોકો એવું માનતા હતા કે આ એ લોકો એને એવું એટલો બધો વિશ્વાસ હતો એ લોકોને, એ લોકો એને ગોડેસ ફોર્ચ્યુન એટલે નસીબની દેવી, સંભાવનાને નસીબની દેવી અથવા એક પ્રકારની અંધશ્રદ્ધા એવી રીતે લોકો ઓળખતા હતા.
બરાબર. એટલે હવે જો તમે ધીરે 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 એમાંથી જો તમે કંઈક સફળતા મેળવો તો તમે કંઈક કમાયા, ના કમાવો તો તમારે શું થઈ જાય છે, તમને એની અંદરમાં નુકસાન થાય છે, લોકો હતાશ થઈ જાય. બરાબર. કંઈક લગાડ્યું હોય અને તમે પૈસા મેળવો તો તમે ખુશ થાઓ અને તમે ફેલ થાઓ એની અંદરમાં, એટલે કે આ તમારી ધારણા તમારી ખોટી પડે તો તમે એ થઈ જતા હોય. એ વખતના 17મી સદી વખતના જે ગણિત શાસ્ત્રીઓ હતા એ સમયના, એ લોકોએ આ આખી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને ધ્યાનમાં લીધી અને એને એક નવું સ્વરૂપ આપવાનો એમને પ્રયાસ કર્યો. હવે તે વખતના જે ગણિત શાસ્ત્રીઓ હતા એની અંદરમાં ગેલિલિયો, પાસ્કલ, ફેરમટ, કાર્ડેનો, આવા જુદા જુદા મોટા નામ છે. ગેલિલિયો એ બહુ મોટું નામ છે અને ગેલિલિયોની સાથે પાસ્કલ પણ હતો, ફેરમટ અને કાર્ડેનો, આવા કેટલાક જે ગણિત શાસ્ત્રીઓ હતા એ ગણિત શાસ્ત્રીઓએ આમાં ઝંપલાવ્યું. ખાસ કરીને જે સંભાવના અને જે આપણે એમ કહીએ કે ભાઈ નસીબને લગતા જે કેટલાક એ હતા એની અંદરમાં એ લોકો ઝંપલાવ્યું. એમને મેથેમેટિક્સ એટલે કે ગણિત શાસ્ત્રને આ પ્રકારના વિજ્ઞાનની અંદરમાં જેને આપણે એમ કહીએ કે પ્રોબ્લેમ ઓફ ચાન્સીસ. બરાબર. પ્રોબ્લેમ ઓફ ચાન્સ એટલે જેને આપણે જે અહીંયા લખેલું છે કે આપણે માની લઈશું કે આવી એટલે જે કેટલીક ઘટનાઓ બને છે, જેમ ક્રિકેટમેનનું પરિણામ શું આવશે વગેરે વગેરે, એવું કેવું આપણા માટે અશક્ય છે. આપણે થોડી થોડી શક્યતાઓ રાખીએ અને શક્યતાઓ રાખીને એ ઘટના કે બનાવ બને, આપણે ધારેલું હોય અને એવું બને. બરાબર. તો એને આપણે ચાન્સ કહીએ છીએ. બરાબર. અડસત્તો. બરાબર. એવું આપણે નામ આપીએ છીએ. તો આની અંદરમાં ઝંપલાવવા માટે આ મેથેમેટિશિયન્સ એટલે કે જે ગણિત શાસ્ત્રીઓ છે ઝંપલાવ્યું. એન્ડ ડ્યુ ટુ વિચ ફાઉન્ડેશન ઓફ ધીસ પ્રોબેબિલિટી થિયરી વોઝ લેઇડ. અને આના પરિણામે જ્યારે મેથેમેટિશિયન્સ એટલે કે ગણિત શાસ્ત્રીઓએ સંભાવનાની અંદરમાં ઝંપલાવ્યું, એ ઝંપલાવાના પરિણામે આજે આખો સંભાવનાનો બહુ મોટો બેઝ તૈયાર થઈ ગયો. આ ભલે તમને બહુ નાનું એવું આ યુનિટ છે, પણ આ યુનિટમાં જો કોઈને ઇન્ટરેસ્ટ પડે અને કોઈ એની આગળ વધે તો તમે અબજો રૂપિયા કમાવો. એટલું યાદ રાખજો. તમે સંભાવનાના વિજ્ઞાનને સમજો અને થોડું પણ જો તમે એની અંદરમાં મેથેમેટિક્સની અંદરમાં થોડું તમને ખ્યાલ આવતું જાય તો તમે આમાં અબજો રૂપિયા બનાવી શકો. કેવી રીતે? હું તમને ઉદાહરણ આપું કે આવતીકાલે જેમ કે પેલા જોલી એલએલબી ની અંદરમાં પેલા પ્રશ્ન પૂછે છે કે ભાઈ સલમાન ખાનના લગ્ન ક્યારે થશે, બરાબર, અથવા નવું નેક્સ્ટ ઉલ્કાપિંડ ક્યારે પડશે, અરવિંદ કેજરીવાલની સરકાર ક્યારે બનશે, બરાબર, આવા જે સવાલો છે આવા સાંભળા છે ને, આવું જોયું છે ને તમે? પિક્ચર જોયું છે એલએલબી, જોલી એલએલબી? હા સર. હા સર. આ બધી સંભાવનાઓ છે. એટલે આ સંભાવનાઓને આધારે એટલે તમે સાચા પડો તો તમે આ જ સંભાવનાઓને આધારે આપણે લગભગ એ બનાવની નજીક, સંભવિત ઘટનાની નજીક જવાનો પ્રયાસ કરીએ છીએ અને એ પ્રયાસમાં આપણે આંકડાશાસ્ત્ર, ગણિત શાસ્ત્ર મદદરૂપ થાય છે. બરાબર. દાખલા તરીકે હું તમને કહું કે કોઈ માહિતી તમારી પાસે છે અને એ માહિતીના આધારે આવતીકાલે સ્ટોક બજારની અંદરમાં પર્ટિક્યુલર સ્ટોક ના ભાવ આ રહેશે. હવે એવું થાય તો શું થાય? ચોક્કસ જે શેર છે એ શેરનો ભાવ આ રહેશે એવી તમે સંભાવના રાખો અને એ સંભાવના શોધો કે એની સંભાવના 50%, 60% કે 70% કરતા વધારે છે કે એનો ભાવ આ રહેશે, તો શું થાય? તમને પહેલેથી માહિતી મળી જાય તો શું થાય? સમજો આવા શું થાય? હેલો, સંભળાય છે બધાને અવાજ મારો? પહેલેથી તમને આ પ્રકારની માહિતી મળી જાય અને એની સંભાવના ઊંચી હોય, 50% કરતા વધારે એ સંભાવના બનવાની એ ઘટના બનવાની સંભાવના હોય તો શું થાય? કોઈ ચોક્કસ કંપનીના ભાવ આવતીકાલે આ રહેશે, શું થાય? શું કરી શકાય? હર્ષદ મહેતા વાળી પેલી સિરીઝ જોઈ કે નહીં કોઈ ઓનલાઈન? કઈ સિરીઝ હતી, નામ ભૂલી ગયો. હર્ષદ મહેતાની સંબંધિત એક સિરીઝ આવી ને હમણાં. હેલો હેલો, કોઈ જવાબ નથી આપતું કે બધા અહીંયા છો કે પછી નથી? હેલો. યસ. હા બોલ અલ્કેશ. હા જ્યોતિ બોલો. જોઈ એવી સિરીઝ હોય અલ્કેશ? હર્ષદ મહેતા વાળી જે આવી એમાં બતાવે છે ને કે ચોક્કસ ભાવો તમે જો એટલે એ કરી શકો તો બજારની અંદરમાં લોકો શું કરી શકે? અગાઉથી તમારી પાસે બજારની માહિતી હોય અથવા અગાઉથી માહિતીનું તમે આગણન કરી શકો, આગણન કરેલું કહેવાય ને, એવું આગણન કરી શકો તો શું થાય? લોકો કરોડો રૂપિયાની અંદરમાં નાખે અને કરોડો અબજો રૂપિયા બનાવે. બરાબર. એટલે
કહેવાનો ભાવાર્થ એવો છે કે આ પ્રકારની સંભાવનાઓ દિવસે દિવસે સંભાવનાઓનો ઉપયોગ આપણે અનેક ક્ષેત્રની અંદરમાં કરીએ છીએ. લગભગ 18મી સદી અને 19મી સદીની અંદરમાં સંભાવનાના જે સિદ્ધાંતો જે છે એ સંભાવનાના સિદ્ધાંતો આપણે જે ભણીએ છીએ એટલે કે એકેડેમિક્સ એટલે કે આપણે જે ભણતર એકેડેમિક્સમાં પણ એનો ઉપયોગ થવા લાગ્યો. જે કેટલાક લાપ્લેસ કરીને એક ગણિતશાસ્ત્રી હતા, લાપ્લેસ, ગોસ એ બહુ મોટો ગોસ થિયરમ આવે છે, મેથેમેટિક્સનો થિયરમ છે ગોસ, બરાબર. તો એ અંદર જંપલાયું. ડી મોઇવરે કરીને એક બીજા ગણિતશાસ્ત્રી આવ્યા, નિકોલસ બર્નોલી ટ્રાયલ્સ કરીને કે આવે છે. અને કદાચ તમે થોડી વખત પહેલા તમે તમારા જે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં યુરલ નો થિયરમ ભણીને ગયા, બરાબર. તો યુરલ નો થિયરમ જે છે એ યુરલ પણ એની અંદરમાં એક ગણિતશાસ્ત્રી હતો કે જેના સંભાવનાના સિદ્ધાંતની અંદરમાં ઝંપલાવ્યું, બરાબર. એટલે સંભાવનાના સિદ્ધાંતો આજે બહુ જ વાસ્તવિક ઉપયોગમાં થાય છે. ફાઇનાન્સની અંદરમાં ઉપયોગ થાય છે, સ્વાસ્થ્યની અંદરમાં ઉપયોગમાં આવે છે, અર્થશાસ્ત્રમાં તો લઈએ જ છે, પોલિટિક્સની અંદરમાં એટલે કે જે રાજકારણ છે, મિલિટરીની અંદરમાં સૌથી વધારે એના ઉપયોગો જોવા મળ્યા છે, ફાઇનાન્સમાં વધારે જોવા મળ્યા છે સંભાવનાના ઉપયોગો. એટલે આજે સંભાવનાના જે ઉપયોગો છે વાસ્તવિક ઉપયોગમાં આવે છે. આર એ ફિશર, કાર્લ પિયર્સન, આવા નામ સાંભળ્યા છે. ફિશરનું નામ તમે સાંભળ્યું છે, કાર્લ પિયર્સનનું નામ તમે સાંભળ્યું છે, નેમેન, આ બધા પણ કેટલાક પાછળથી જોડાયા અને એના પરિણામે આજે સંભાવના જે છે એનું આખું જે ફલક છે જે એ ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તર્યું છે. આપણે ઇમલી બોરેલ કરીને એક ગણિતજ્ઞ થઈ ગયા, ઇમલી બોરેલ. એમણે એવું કીધું છે કે એમના મત મુજબ જો આપણે વાત કરીએ કે સંભાવના શું છે, તો કે ભાઈ પ્રોબેબિલિટી થિયરી ઇઝ ઓફ ધ ઇન્ટરેસ્ટ નોટ ઓનલી ટુ અ કાર્ડ એન્ડ ડાઇસ પ્લેયર. એટલે કે જે જુઆ કે પત્તા રમે છે કે પછી પેલા જે પાસાઓ ફેંકે છે એના પૂરતું જ કઈ સંભાવનાનો વિષય મર્યાદિત રહ્યો નથી, બરાબર. બટ ઓલ્સો ટુ ઓલ મેન ઓફ એક્શન, એટલે બધા જ પ્રકારના લોકો માટે ઉપયોગી છે. હેડ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એટલે મોટી મોટી ફેક્ટરીના જે માલિકો છે, હેડ જે છે એના માટે ઉપયોગી થઈ ચુક્યા છે. હેડ્સ ઓફ આર્મીઝ, એટલે કે આપણા જે આર્મી જે છે, લશ્કર જે છે, બરાબર, દેશનું જે સૈન્ય જે છે એ સૈન્યની અંદરમાં પણ આપણે ખૂબ મોટા પ્રમાણમાં પ્રોબેબિલિટી અને સંભાવનાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ. એટલે એ ફક્ત કેલ્ક્યુલેશન નથી રહ્યું, એ અનિશ્ચિતતાઓનો જવાબ આપવા માટેનું એક આપણું શસ્ત્ર છે એવું કહી શકીએ. ઘણી બધી આપણું તમે આવનારા કલાકમાં શું થવાનું છે એ અનિશ્ચિતતા છે. એ અનિશ્ચિતતાને તમે માપવાની વાત આપણે આ સંભાવનાની અંદરમાં કરીએ છીએ. તો એ દ્રષ્ટિએ આપણે બે બાબતોની વાત કરીએ જે તમને અહીંયા દેખાતું હશે. ખાસ કરીને યાદૃચ્છિક પ્રયોગ અને નિર્દોષ અવકાશ. યાદૃચ્છિક પ્રયોગ વાળી વાત મોટે ભાગે જે આપણા ફર્સ્ટ યરની અંદરમાં જે લોકોને રૂરલ ડેવલપમેન્ટ હતું એ લોકો જે સર્વે મેથડનો જે વિષય ભણી ગયા અને આપણે આરએમમાં પણ ભણી ગયા છે કે ભાઈ યાદૃચ્છિક પ્રયોગ એટલે જેને રેન્ડમ ટ્રાયલ્સ કહેવામાં આવે છે, રેન્ડમ ટ્રાયલ્સ જેને કહીએ છીએ એની આપણે વાત કરીએ. જેમ કે એક પ્રયોગ અહીંયા લખેલો છે, અહીંનું જ હું બેઠું વાંચું છું, જે તમને આપેલું છે તે જ આપણે વાંચીએ છીએ. એક પ્રયોગ આપણે કરીએ, એક સમતોલ સિક્કો ઉછાળીએ અને પ્રયોગમાં તમે સિક્કો ઉછાળો તો સિક્કો ઉછાળવાથી આપણે પરિણામ કેટલા મળે? બોલો કેટલા પરિણામ મળે? જો સમતોલ સિક્કો ઉછાળો તો કેટલા પરિણામ મળે? 2 પરિણામ મળે. ત્યાં તો એની પર ટેલ, ત્યાં એની પર છાપ આવે, ત્યાં એની પર કાટ આવે, એટલે હેડ અને ટેલ, બરાબર. એ બેમાંથી કોઈ પણ એક પરિણામ તમને પ્રાપ્ત થતું જશે. હવે શું થાય છે, તમે એક વખત સિક્કો ઉછાળો એટલે સિક્કો વ્યવસ્થિત ઉછાળો, બાજુ સિક્કો ઉછાળો અને વચ્ચે અડધો ઉભો રહે એવું નહીં હેડ પડે કે નહીં ટેલ પડે અને સીધો ઉભો રહી જાય એવું નહીં, બરાબર. ખ્યાલ છે ને? સિક્કો ઉછાળતા એ વચ્ચે ઉભો પણ રહી શકે. તમે સિક્કો ઉછાળો અને એમાં હેડ અને ટેલ બેમાંથી કંઈ પણ ના આવે અને ઉભો રહી જાય તો એવું થઈ શકે? ના થાય સર. ના થાય. કોણ ના થાય? સતીશ, ક્યારેક થઈ શકે. હું સર. કિરણ શું કહે છે? કોઈક વાર થઈ શકે. એકવાર થઈ શકે. જ્યોતિ, ક્યારેક થઈ શકે. હા સર. કિરણ કહે છે ક્યારેક થઈ શકે. ક્યારેક એટલે ક્યારે થયું છે જોયું તમે જીવનની અંદરમાં? તમે સિક્કો ઉછાળો અને ને હેડ આવ્યો હોય ને ટેલ આવ્યો હોય તમારા લાઈફની અંદરમાં નાના હતા ત્યારે કોઈ કે એવું કંઈ થયું છે? થયું છે એવું? હા સર. હા, ક્યારે થયું હતું સાવન? બહુ નાના હતા ત્યારે સિક્કો ઉછાળ્યો હોય
અને ની હેડ આવ્યો ની ટેલ આવ્યો અને વચ્ચે ઉભો રહી ગયો. એવું સર થયું ને? મૂવીમાં થાય છે આવું, રિયલમાં ના થાય. હા, જૂને એવું કે મૂવીમાં થાય, રિયલમાં ના થાય. ઓકે, એટલે આમાં શું છે, સિક્કો એક તો સમતોલ હોવો જોઈએ, અને તમે સમતોલ સપાટી પર એ સિક્કો ઉછાળતા હોય તો એ સિક્કો હેડ કે ટેલ બેમાંથી એકે પરિણામ ના આવે એની સંભાવના તો નગણ્ય છે. એને આપણે એમ કહીએ કે 99.99% જે છે એ સિક્કો ઉછાળતા ક્યાં તમને હેડ મળે ક્યાં ટેલ, બે પરિણામ જ મળે, બેમાંથી કોઈ એક પરિણામ મળે, પણ ત્રીજું આવું કોઈ પરિણામ મળવાની સંભાવના નથી. બરાબર, આપણે એવું ધારીને ચાલીએ. અને જૂને જે કીધું તેમ એવું કદાચ પિક્ચરમાં બને, હા, એટલે કદાચ તમે પેલું બહુ ફેમસ પિક્ચર જે આવ્યું હતું, કયું ફેમસ પિક્ચર આવ્યું કે જેમાં સિક્કો ઉછાળતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર? શોલે. શોલે, હા, શોલે પિક્ચર, બરાબર. એટલે એવા પિક્ચર ની વાત કરી શકીએ કે ત્યાં કદાચ તો એ લોકો એવું કર્યું હતું, ડાયરેક્ટ કર્યું હતું. હા, બીજું કે તમારો સિક્કો સમતોલ હોવો જોઈએ, એટલે તમારો સિક્કો જે છે સમબાજુ સારો હોવો જોઈએ, એ ખામીયુક્ત ના હોવો જોઈએ, એટલે બંને બાજુ હેડ કે બંને બાજુ ટેલ એવું ના હોવું જોઈએ, તો સતત તમને એક જ પરિણામ મળે. બરાબર, એટલે આપણે પ્રયોગ કરીએ. હવે આવો જો પ્રયોગ કરો અને તમે સતત સિક્કા ઉછાળ કરો, યાદ રાખો આ પ્રયોગો થયેલા છે. બરાબર, આ પ્રયોગો થયેલા છે, એના આધારે હું તમને કહું. બે જણા અથવા તો એક જણો સતત સિક્કો ઉછાળે, એક વખત ઉછાળ્યો, બે વખત ઉછાળ્યો, એમ સતત એ 500 વખત સિક્કા ઉછાળે. બરાબર, અને સિક્કા પર જે પરિણામ આવે એને હેડ મળે તો એચ લખે, ટેલ મળે તો ટેલ લખે, બરાબર, ટી લખે, હેડ અને ટેલ. એમ કરતા એ ઉછાળતો જાય 6 વખત, 8 વખત, 10 વખત, 25 વખત, 500 વખત. જેમ જેમ એ થતો જાય, બરાબર, 500 થી 501, એમ 600, 1000, જેમ જેમ એ આ સિક્કા ઉછાળવાના પ્રયોગે જેમ જેમ વધારતો જશે, તેમ તેમ પરિસ્થિતિ એવી આવીને ઊભી રહેશે કે બંને પરિણામ, એટલે હેડ કે ટેલ, બંને મળવાની જે સંભાવના છે એ અડધી અડધી થઈ જશે. અડધી અડધી એટલે 50-50%. એટલે એક સિક્કો ઉછાળો અને એક સિક્કો ઉછાળવાથી શક્ય કેટલા પરિણામ મળે તમને? એટલે સંભાવનાની વ્યાખ્યા તરફ જઈ રહ્યો. સંભાવનાની વ્યાખ્યા, સાદી વ્યાખ્યા આ છે કે કોઈ પણ યાદચ્છિક પ્રયોગ તમે કરો અને એમાં ધારેલું પરિણામ આવવાની સંભાવના શું? તો સંભાવના PA, ધારો કે કોઈ ઘટના PA બનવાની સંભાવના બરાબર શક્ય પરિણામો that is m divided by n, કુલ પરિણામો, શક્ય પરિણામો ભાગ્યા n. હવે ધારો કે તમે સિક્કો ઉછાળો તો સિક્કો ઉછાળતા આપણે સમતોલ સિક્કો ઉછાળીએ છીએ, બરાબર, સારો ખામીયુક્ત સિક્કો નથી, બરાબર, ચોખ્ખો સિક્કો છે, એટલે સપરિમાણ વાળો સિક્કો છે, અને એવા સિક્કા પર એક બાજુ હેડ છે અને એક બાજુ ટેલ છે, તો શક્ય કેટલા પરિણામ છે? શક્ય પરિણામ કેટલા? તમે સિક્કો ઉછાળો તો બે. શક્ય પરિણામ હે બે. કેટલા ભાઈ? બે. કોણ બોલ્યું બે? સાવન બોલ્યો ભાઈ, બે. બે આવે પરિણામ? તો એક સિક્કો ઉછાળું, બે પરિણામ મળે મને? એક પરિણામ એક મળે જ. પણ શક્યતા એક જ મળે ને? હા, બે માંથી કોઈ, ક્યાં તમને હેડ મળે ક્યાં ટેલ મળે. શક્ય પરિણામ કેટલું? એક. કુલ પરિણામ કેટલા? 2. કુલ બે. બે. કુલ બે. હા, એટલે 1/2, 1/2 કરો એટલે કેટલા થાય? કેટલા ટકા થયા? 1/2 કર્યું એટલે કેટલા ટકા થયા? 0.5. 1/2 એટલે 0.50, 0.5, 0.5 ને 100 વડે ગુણો એટલે 50%. એટલે એક સમતોલ સિક્કો ઉછાળો અને એ સિક્કો ઉછાળતા તમને છાપ કે કાટ બેમાંથી કોઈ એક પરિણામ મળવાની સંભાવના કેટલી? કે ભાઈ 50%. આ યાદ રાખો. ખ્યાલ આવ્યો તમને? આ સંભાવના આટલી ઈઝી છે. એક જ સૂત્ર છે. શું સૂત્ર છે? m divided by n. m એટલે શક્ય પરિણામ. શક્ય પરિણામ કેટલા? એક. કા હેડ આવે કા ટેલ આવે. અને કુલ પરિણામ કેટલા? કે ભાઈ હેડ પણ આવી શકે વત્તા ટેલ પણ આવી શકે, બે. શક્ય બે છે, એટલે બે પરિણામ આવવાની શક્યતા, બરાબર, કુલ પરિણામ બે, પણ બે માંથી કોઈ એક જ આવી શકે, એટલે એને એક, એટલે 1/2 બરાબર સંભાવના. ખ્યાલ આવ્યો? બધાને ખ્યાલ આવ્યો? આ પ્રયોગની અંદર આમાં સંભાવના તમને કીધી. ખ્યાલ આવ્યો? હા. હા, એટલે એને PA બરાબર લખી રાખવાનું કે કોઈ પણ ધારો કે એક સિક્કો ઉછાળીએ અને એક સિક્કો ઉછાળતા, મેં તમને આ સંભાવનાની આખો દાખલો કરાવી દીધો એમ તો ચાલે. એક તમે એવું પૂછાયું હોય કે એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે અને એ સિક્કો ઉછાળતા છાપ
મળે એની સંભાવના કેટલી? તો છાપ મળે એની સંભાવના કેટલી? 0.50%. એક સબકું ઉછાળો અને તમને કાટ એટલે કે તેલ મળે તેની સંભાવના કેટલી? 50%. બરાબર. PA બરાબર m ડિવાઇડેડ બાય n એટલે m ભાગ્યા n બરાબર આપણે એમ કહી શકીએ છીએ કે છાપ મળી અથવા કાટ મળ્યો. whether we got it head or whether we got it tail. બરાબર. ઓકે, નો કેમેરા, મારો કેમેરા જ નથી એટલે આઈ કેન નોટ ચેન્જ ધી. આગળ વધીએ આપણે, ખ્યાલ આવ્યો આમાં? આગળ વધ્યા. હા, ચાલો બીજો પ્રયોગ. સમઘન આકારનો પાસો જોયો છે? પાસો કોઈ સમઘન આકારનો? સમઘન એટલે 6 બાજુ હોય એની અને દરેક બાજુ પર કોઈક અંક લખેલો હોય. જોયો છે? આ બતાવ્યો છે જો આ ચિત્રની અંદર. સમઘન આકાર જોયો છે કોઈ? હેલો હેલો. હા હા. હા, એટલે સમઘન આકારનો હોય એમાં એક એક જે 6 બાજુ હોય એ 6 બાજુ પર અંક એ લોકોએ અંકિત કર્યા હોય. બરાબર. 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય. આમ 6 બાજુના 6 અંક એ લોકો આપેલા હોય અને 6 બાજુવાળો એક સમતોલ પાસાને આપણે ઉછાળીએ. હવે તમે 6 બાજુવાળો જેના 6 પરિણામ મળે છે, 6 બાજુ છે અને 6 પરિણામ મળે છે, એટલે કુલ કેટલા શક્ય પરિણામ થાય? શક્ય પરિણામ કેટલા થાય? 6. બીજું કોઈ કઈ છે? કેટલા પરિણામ થાય? એક સમતોલ બાજુ વાળો સિક્કો આપણે ઉછાળીએ તો આપણે કેટલા પરિણામ મળે? 6 પરિણામ મળે. બરાબર. એટલે 6 પરિણામ છે શક્ય. એટલે 6 માંથી કોઈ પણ અવાજ બંધ કર દો. આ કોઈ ચાલુ રહી ગયું. જીગર બંધ કર દે. જીગર, જીગર તારો વોઇસ બંધ કર દે. જીગર, હા, તારું માઇક ચાલુ રહી જાય. હા ભઈલા, એટલે માઇક બંધ કર. જવાબ આપ્યા પછી ચાલો. એટલે 6 બાજુ વાળો સિક્કો છે અને તમે જુદી જુદી સંભાવના લેવો કે ભાઈ 2 આવે તેની સંભાવના કેટલી? તો 2 ભાગ્યા 6. 3 આવે તેની સંભાવના કેટલી? તો 3 ભાગ્યા. શક્ય પરિણામ કેટલા? 6. 6 બાજુ વાળો સિક્કો, શક્ય પરિણામ 6 અને એના પરથી તમે જે આવે એ પ્રમાણે આપણે મેળવી શકીએ. એટલે 1 2 3 4 5 6, 6 માંથી કોઈ પણ એક અંક એની પર આવે અને એના ભાગ્યા 6 તો એ સંભાવના થાય. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ હું એક સમઘન પાસો ઉછાળું, બરાબર, ફેંકું, ઉછાળું નહીં પણ ફેંકું, એક સમઘન બાજુ વાળો પાસો ફેંકું અને એ પાસા પર 5 આવવાની સંભાવના કેટલી? બોલો કેટલી સંભાવના? 5 કેટલી વખત આવે? એક પાસામાં 5 કેટલી વખત આવે? એક પાસામાં 5 એક જ વખત. એક જ વખત આવે? એક જ વખત. તો સંભાવના કેટલી થઈ? સંભાવના PA બરાબર શક્ય પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 5 કેટલી વખત આવે? એક વખત. એક વખત. કુલ પરિણામ કેટલા? 6. હા, એટલે 1 ભાગ્યા 6. હા, 1 ભાગ્યા 6, 1/6. એટલે આની સંભાવના જે છે 1/6 અને એની ટકાવારીમાં તમે ફેરવો તો 6 ભાગ્યા 100 કરો. બરાબર, 100 ભાગ્યા 6 કરો. 100 ભાગ્યા 100 નહીં, 100 ભાગ્યા 6 કરો તો કેટલા થશે? 15 છંગ દેવું એટલે લગભગ 15 છંગ દેવું, 15 × 105 એટલે નહીં 16 છંગ 96, 16 પોઈન્ટ સમથિંગ સમથિંગ આવશે. બરાબર. ચાલો, ઓકે. ત્રીજો પ્રયોગ છે. ધારો કે આ ખ્યાલ આવ્યો તમને? આ બીજો પ્રયોગ ખ્યાલ આવ્યો કે તમે પાસા? હા. પણ ધારો કે હવે એક પાસાની જગ્યા પર 2 પાસા લઈએ તો કેટલા પરિણામ થાય? 6 એક પાસા પર અને 6 બીજા પાસા પર કેટલા પરિણામ થયા? 12. 12. કોણ બોલ્યું? સાવન, તમે જવાબ આપ્યો? હા સર, કુલ 12 પરિણામની શક્યતા. બરાબર. બીજા કોઈને કઈ કેવું છે? બીજા કોઈને કઈ કેવું છે? આ સાવને કીધું કે 2 પાસા ઉછાળીએ તો શક્ય પરિણામ 12 આવે. એ ખોટું છે. 2 આવે. કેટલા આવે? 2. એ તો 2 પરિણામ. હા, શક્ય પરિણામ એટલે કુલ પરિણામ. હું
શક્ય એટલે કુલ પરિણામ, કુલ પરિણામની વાત. કુલ હા, કેટલા? કુલ પરિણામ 12, કુલ પરિણામ 12 થાય ના છે. ના, ખોટું. ચાલો કેમ તો હું સમજાવું, એક જ મિનિટ. હા, હું જરા જમ્બો બોર્ડ મારે હવે આજે જો થાય તો જમ્બો બોર્ડ મારે કરવું છે. જમ્બો જોઈએ હવે આજે જમ્બો થઈ શકે છે કે નહીં. બરાબર, અનટાઇટલ 6 જ થશે સર, 6 શું કે છે ભાઈ? 6 જ થાય ને. નહીં, હું તમને કહું કેટલા થાય તે. બરાબર, ટેલ યુ, તમને કહું. એક મિનિટ, હા, હું જરા જમ્બો બોર્ડ ચાલુ કરું અને તમને સમજાવવું પડશે મારે આ કેવી રીતે થાય. બરાબર, ધારો કે બે પાસા હોય તો બે પાસા તમે ઉછાળો તો શક્ય કેટલા પરિણામ પ્રાપ્ત થાય એની વાત કરીએ. દેખાયું તમને? જેમ બોર્ડ હવે મેં શેર કર્યું છે, દેખાશે ધીરે ધીરે? હા સર, દેખાય. હા, ઓકે. પાસા કેટલા છે આપણી પાસે? બે છે. આ પાસા નંબર 1. બરાબર, એની પર પરિણામ કયા કયા મળે? ક્યાં 1 મળે, ક્યાં 2 મળે, ક્યાં 3 મળે, ક્યાં 4, ક્યાં 5, ખ્યાલ આવ્યો? અને 6. બરાબર, પાસા નંબર 2. પાસા નંબર 2 પર પણ આવી રીતે જ મળે. 1, 2, 3, 4, 5 અને 6. બે પાસા તમે સાથે ઉછાળો. સાથે ઉછાળો એટલે શું થાય? આ દેખાય છે બધાને? હેલો, આ દેખાય છે બધાને? હા. બરાબર, આ પહેલો પાસો છે, આ બીજો પાસો. એની પર તમને 6 આવા પરિણામ દેખાય. ઓકે, હવે તમે એક સાથે જ્યારે પાસા ઉછાળો, ધારો કે હું એક વખત ઉછાળું છું. બરાબર, પહેલી વખત હું પાસો ઉછાળું છું અને મને જે પરિણામ મળે છે, એક પાસા પર 1 મળે છે અને બીજા પાસા પર 2 મળે છે. બરાબર, આ એક પરિણામ છે. પછી એક પાસા પર 1 મળે છે, બીજા પાસા પર ધારો કે આપણે સરળતા ખાતર 1 પહેલા પર પણ 1 મળે છે ને બીજા પર પણ 1 મળે છે, એવું રાખીએ. બરાબર, અને એટલે તમને જરા વધારે મજા આવશે. આ બહુ મજાની વસ્તુ છે સમજવા, જો તમને ઇન્ટરેસ્ટ પડે તો મજાની વસ્તુ. એટલે એક પર પણ પહેલા પાસા પર પણ 1 મળે છે ને બીજા પર પણ 1 મળે છે. આ પહેલા પર 1 જ મળે છે, બીજા પર 2 મળે છે. એમ કરતા કરતા આગળ વધીએ. એક પર પહેલા પર 1 રહે છે, બીજા પર 3. એમ કરતા કે કેટલા સુધી જઈ શકાશે આપણે? એક પર 1 અને બીજા પર કેટલા મળશે? 6. બરાબર, તો આ કેટલા પરિણામ થયા? 6 પરિણામ થયા. 1, 2, 3, 4, 5, 6 એમ થશે ને 6 પરિણામ? હા કે ના? હલો, દેખાય છે? ઓકે, એટલે આ 6 પરિણામ થયા પહેલા. હવે એવું બને કે આ બન્યું, હવે આવું પણ બની શકે. ધારો કે આ 1 અને 2 અને 2 અને 1 આ એક સરખા કહેવાય? તમે આપણે ગણ ભણી ગયા છો. 1 અને 2 અને 2 અને 1 આ બંને એક સરખા કહેવાય કે અલગ કહેવાય? ગણ પરિચયની તમે તો ભણ્યા છો. હું 1 અને 2 આવી રીતે લખું અને 2 અને 1 આવી રીતે લખું, આ એક સમાન ગણ છે કે અલગ ગણ? સમાન. કોણ બોલ્યું? સાવન, સમાન ગણ કહેવાય. શું કેવું છે બીજાને? બીજા કોઈ હા સાથે? સર, સમાન. અચ્છા, સમાન ગણ. ઓકે, તો તમે બરાબર ભણ્યા છો. એટલે તમે 1, 2 એટલે ક્રમનું કોઈ મહત્વ નથી. ખ્યાલ આવે ને? ક્રમનું મહત્વ નથી, પણ જે તે સંખ્યાનું મહત્વ, એ સંખ્યા બીજી વખત રિપીટ ના થવી જોઈએ. જો બીજી વખત રિપીટ થાય તો એ સમાન, એ બીજી વખત એક ને એક સભ્ય બીજી વખત રિપીટ થવો જોઈએ નહીં, એક જ ગણની. ખ્યાલ છે ને? એ ભણ્યા છો. આ બે સમાન છે. ઓકે, એટલે 2, 1 ના લખીએ પણ 2, 2 તો લખાય, જે આવ્યું જ નથી. બરાબર, પછી 2, 3, 2, 4, 2, 5, 2, 6. એટલે આ કેટલા થયા? 6 અને આ 5. પહેલામાં 6 થયા, પછી 5 થયા. બરાબર, પછી 4. એમ કરતા કરતા તમે ઉમેરશો
તો that totals comes to 6 into 6 6 ગુણ્યા 6 એટલે તમને કુલ ટોટલ 36 પરિણામો મળશે. એટલે હંમેશા યાદ રાખવું જ્યારે સંભાવનાની આપણે વાત કરીએ છીએ તો સંભાવનાની અંદરમાં સરવાળા કરતા ગુણાકારને વધારે મહત્વમાં આપવામાં આવે. એટલે જ્યારે આ અને આ એમ કહેવામાં આવે આ અને આ યાદ રાખજો અને શબ્દ આવે અને બરાબર હું એમ કહું છું એક પાસો અને બીજો પાસો એક અને બે પાસા ઉમેરવામાં આવે તો બે પાસા બે એક અને એક બે તો એક પાસા પર મળતા શક્ય પરિણામ 6 બીજા પાસા પર મળતા શક્ય પરિણામ 6 શબ્દ શું આવ્યો અને એટલે ગુણાકાર 6 ગુણ્યા 6 ટોટલ તમને શક્ય 36 પરિણામો બે પાસાને તમે જ્યારે ઉછાળો છો ત્યારે પ્રાપ્ત થતા પરિણામો. ખ્યાલ આવ્યો? સમજમાં આવ્યું? હલો સમજમાં આવ્યું? હલો 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 મીટિંગ ચાલુ છે કે બંધ થઈ? હલો 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 હા ચાલુ છે સર, બોલો. એટલે આ ખ્યાલ આવ્યો તમને? આ કુલ 6 ગુણ્યા 6 કર્યું એટલે અને શબ્દ બહુ અગત્યનો છે. અને અથવા આ બે શબ્દ આપણે સંભાવનાની અંદરમાં ખાસ યાદ રાખીએ. ઓકે આગળ વધીએ. ધારો કે 0 1 2 3 4 એવા 9 તમે જોયું હશે કે કાર્ડબોર્ડ હોય અને એમાં 0 1 1 થી લઈને 9 એવા એ આપેલા હોય એને આપણે જોતા હોઈએ છીએ. તો 1 થી 9 લખેલા આવા આપણા આ એ છે અને એની અંદર આપણે એની અંદર આપણે કોઈ નિશાન તાકીએ બરાબર એટલે તમે કોઈ પણ એક નંબર પર તમે નિશાન નાખો બરાબર અને નિશાન તાકવાથી જે પણ પરિણામ આવે એ પરિણામને આપણે જીત એવું કહીશું. તમે ધારો કે તમે 3 કહો અને તમે મારો તો 3 પર જ જાય બરાબર. તમે 5 કહો અને 5 પર જ તમારું નિશાન લાગે તો એને આપણે જીત કહેતા હોય છે. એટલે આવા જે પરિણામો જે છે એ બધા પરિણામો યાદૃચ્છિક પ્રયોગો છે. એટલે એની વ્યાખ્યા મુજબ આપણે એમ કહીએ કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ના હોય તો તેવા પ્રયોગને આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ એટલે કે યાદૃચ્છિક પ્રયોગ એવું કહીએ. હું રિપીટ કરું છું, બહુ જ અગત્યનું પરિણામ આ બાબત છે કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. તમે પ્રયોગ વારંવાર કરી શકો. ધારો કે સિક્કા ઉછાળવાનો પ્રયોગ, ધારો કે પાસા ઉછાળવાનો પ્રયોગ તમે વારંવાર કરી શકતા હો. તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય. તમને ખબર છે સિક્કો ઉછાળો તો બે પરિણામ શક્ય છે. કયા કયા? હેડ અને ટેલ, બેમાંથી કોઈ પણ એક મળે. પાસો ઉછાળો, પાસો ફેંકો, ઉછાળો નહીં પણ પાસો ફેંકો. તો પાસો ફેંકવાથી તમને બે પરિણામ શક્ય પ્રાપ્ત થવાના છે અને 6 પરિણામ પ્રાપ્ત થવાના છે પાસા ફેંકવાથી. ક્યાં તમને 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે. એટલે એ 1 થી 6 ના કોઈ પણ તમને પરિણામ શક્ય પરિણામ તમને પ્રાપ્ત થઈ શકવાના હોય એ તમને ખબર છે. પરિણામ કયું ચોક્કસ પરિણામ મળશે બરાબર. એટલે પરિણામ કયા જ્ઞાત એટલે શક્ય પરિણામો કયા છે તમને ખબર છે પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ના હોય. તમે કોઈ ખાતરી રીતે એવું ના કહી શકો કે હું સિક્કો ઉછાળું અને હેડ જ આવશે, હું સિક્કો ઉછાળું અને ટેલ જ આવશે એટલે કે છાપ જ આવશે કે કાટ જ આવશે એ હું કોઈ પણ પ્રકારની ખાતરી વગર કહી શકતો ના હોઉં તો આવા પ્રયોગને આપણે કયો પ્રયોગ કહીશું? કયો પ્રયોગ કરીએ છીએ આપણે એને? કયો પ્રયોગ કહેવાય? યાદૃચ્છિક પ્રયોગ, રેન્ડમ એક્સપેરિમેન્ટ કહેવાય. એટલે એના આધારે તમે જો તો બે બાબત અગત્યની એક આપણે એમાંથી લઈએ. એક તો આ પ્રયોગ નિરપેક્ષ રીતે લગભગ સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય. તમે જ્યાંય પણ હવે સિક્કો જ્યાંય પણ ઉછાળો બરાબર, કશે પણ ઉછાળો સિક્કો તમે તો તમને બે જ શક્ય પરિણામ મળશે, હેડ અને ટેલ. એ રીતે પાછો ક્યાંય પણ ફેંકો તમને શક્ય 6 જ પરિણામો પ્રાપ્ત થશે. બીજું કે યાદૃચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામો તમને જ્ઞાત હોય છે એટલે કે કયું ચોક્કસ પરિણામ મળશે એ નિશ્ચિત નથી પરંતુ કેટલા પરિણામો આવી શકે એની તમને માહિતી છે. અને ત્રીજું કે તમે આ પ્રયોગ
જે કરો છો યાદૃચ્છિક પ્રયોગ રેન્ડમ એક્સપેરિમેન્ટ કરો છો એના અંતે તમને ચોક્કસ પૂર્વક સફળ એટલે ચોક્કસ રીતે તમને એ મળે જ છે. શું મળે છે? પરિણામ મળે જ છે. તમે ચોક્કસ રીતે કોઈ ચોક્કસ પરિણામ તમે પ્રાપ્ત કરો છો આ પરિણામ. ઓકે, ત્યાર પછી અવકાશ જેની વાત આપણે જો કે લગભગ અવકાશ એટલે બીજું કઈ નથી પણ અવકાશ છે તમે જેને નિર્દોષ અવકાશ એવું નામ આપવામાં આવ્યું છે. પણ તમે એને આપણે યુનિવર્સલ સ્પેસ તમે ગણની અંદરમાં આપણે ભણ્યા છો જે સાર્વત્રિક ગણ જે છે એ સાર્વત્રિક ગણની અંદર એટલે શક્ય જેટલા બધા પરિણામો જ્યાં આવી શકે એને આપણે સાર્વત્રિક ગણ યુ તરીકે દર્શાવીએ છીએ. એને તમે નિર્દોષનો અવકાશ પણ તમે કહી શકો છો. એટલે કોઈ પણ અવાજ આવે છે મારો બરાબર? હેલો બધાને અવાજ આવે છે? હા સર. હા સર આવે. ઓકે ઓકે થેન્ક યુ. એટલે કોઈ પણ યાદૃચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને એ જેટલા પણ તમે પરિણામો જો ધારો કે આપણે સિક્કો ઉછાળીએ તો શક્ય 2 પરિણામ આપણે પ્રાપ્ત થાય હેડ અને ટેલ. તો એ પરિમાણોના જે ગણ જે છે એ ગણને આપણે નિર્દોષ અવકાશ અથવા તો તમે નહીં સાર્વત્રિક ગણ એવું તમે કહી શકો છો કે જ્યાં એ પરિણામના શક્ય બધા જ જે પરિણામો જે શક્ય એટલે એ જે તે પ્રયોગ કર્યો એ પ્રયોગના શક્ય બધા જ પરિણામો જે છે એની અંદર આવશે. બરાબર? એ નિર્દોષ અવકાશને પણ આપણે જેમ યુનિવર્સલ સ્પેસ એટલે કે યુનિવર્સલ જે ગણ આપણે જે કહીએ સાર્વત્રિક ગણ જેને કહીએ છીએ બરાબર યુનિવર્સલ યુનિયન જેને કહીએ છીએ યુ તરીકે બતાવવામાં આવે છે તો એના માટે પણ યુ વાપરવામાં આવે છે અથવા સંકેતમાં તમે એસ તરીકે પણ લખી શકો છો સ્પેસ એવું નામ આપવામાં આવે છે સેમ્પલ સ્પેસ એવું નામ એનું છે. નિર્દોષ અવકાશના ઘટકોને નિર્દોષ બિંદુ અથવા સેમ્પલ પોઈન્ટ કહેવાય છે. એટલે જેમ કે તમે આપણે અહીંયા એક પ્રયોગ કરેલો છે કે એક સમતોલ સિક્કો ઉછાળો અને શક્ય એવા 2 પરિણામ એચ અને ટી મળે તો યુનિવર્સલ યુ એટલે કે સાર્વત્રિક ગણ યુ બરાબર બીજું કઈ નહીં પરંતુ એચ ટી એટલે આવું આવે એચ અને ટી અથવા તમે ટી એચ એમ પણ એટલે તમે ત્યાં એચ ટી લખો અથવા ટી એચ લખો આ વાત એકની એક જ છે કે અલગ છે? આ વાત એક જ છે કે અલગ અલગ છે? એક જ છે. હા એક જ છે. મેં આપણે હમણાં યસ થેન્ક યુ. એટલે આપણે હમણાં આગળ જ વાત કરી કે તમે 2 1 લખો કે 1 2 લખો બધું સરખું જ છે. બરાબર? એવી રીતે આ આપણો જે પાસો જે છે પાસાના શક્ય 6 પરિણામો જે આપણે પ્રાપ્ત થાય છે. ક્યાં તો તમે પાસો જે ફેરવો અથવા ફેંકો પાસો તો પાસો ફેંકવાથી તમને ક્યાં 1 મળે 2 મળે 3 મળે 4 મળે 5 મળે અથવા 6 જેના શક્ય પરિણામો જે છે એ શક્ય પરિણામો એના યુનિવર્સલ સ્પેસ ની અંદરમાં આવે છે. that is u is equal to 1 2 3 4 5 6 એવું આપણે લખી શકીએ. અથવા તમે પ્રયોગ નંબર 3 કરો કે જેની અંદરમાં આપણે એક ચકરડું જે છે એ ચકરડામાં આપણે જેને આપણે જીત ચક્ર તમને ખબર પેલું એને ફોર્ચ્યુન સર્કલ એવું નામ આપવામાં આવે છે. આ જે એમેઝોન વાળા ને એ બધા તમને નથી એને એની ઉપર તમે ફેરવા જાઓ છો આમ તમે ડિજિટલી ફેરવો છો અને કોઈ નંબર આવે તેના જેવી વાત છે. તો એની ઉપર જે કેટલા લખેલા છે નંબર બધા 0 થી લઈને 9 સુધીના લખેલા છે તો એ 0 થી 9 સુધીના એ નિર્દોષનો અવકાશ કહેવાશે. બરાબર? હવે લગભગ આપણે આ બધું જોઈ ગયા છે પણ તે છતાં ફરી પાછું યાદ કરવાની વાત છે શાંત ગણ અથવા શાંત નિર્દોષ અવકાશ. બરાબર? અને અનંત નિર્દોષ અવકાશ આ બે બાબત અલગ આપણે તાળવીશું. એટલે જ્યાં તમને ખબર હોય કે પ્રયોગના અંતે યાદૃચ્છિક પ્રયોગના અંતે શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય એટલે નક્કી હોય કે ભાઈ આ પરિણામો આટલા જ છે આના સિવાય બીજું કોઈ શક્ય પરિણામ નથી તો એવા પ્રકારના અવકાશને આપણે શાંત નિર્દોષ અવકાશ કહીએ છીએ. બરાબર? જેને ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ કહેવાય. જેમ કે આપણે તમે સિક્કો ઉછાળો તો તમને શક્ય 2 પરિણામો તમને ખબર છે કે 2 પરિણામો જ મળવાના. એ રીતે તમે પાસો ફેંકો તો 6 પરિણામો તમને એક પાસો સમઘન એક પાસો તમે ફેંકો તો શક્ય 6 પરિણામો તમને પ્રાપ્ત થાય તમને ખબર છે. પછી એવી રીતે પેલું ચક્ર ફેરવો તો તમને ખબર છે કે શક્ય એવા 10 પરિણામો 0 1 2 3 4 5 6 7 એમ મળવાના છે. તો એ આપણે ખ્યાલ છે. તો એ બધા શાંત નિર્દોષ અવકાશ છે એટલે કે એના ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ કેટલીક જગ્યા પર તમને અનંત નિર્દોષ અવકાશ પ્રાપ્ત થાય. બરાબર? દાખલા તરીકે અહીંયા એક આપેલું છે કે કુલ શક્ય પરિણામો અપરિમિત એટલે તમને ખબર જ નથી ઇન્ફાનાઇટ અનંત નિર્દોષ અવકાશ એ આપણે કહીશું. જેમ કે અહીંયા લખ્યું છે કે ભાઈ ઉત્પાદિત ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય L કલાકમાં માપીને નોંધીએ તો તે વાસ્તવિક સંખ્યા થાય. L નું મૂલ્ય 0 કે તેથી મોટું થાય.
તેથી ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્ય માપવાના પ્રયોગના શક્ય પરિણામો અનંત હશે. બરાબર. અહીં અવકાશ જે છે એલ ઇઝ એલ જ્યાં એલ ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ 0 અને એલ મે બી એલ ઇઝ અ મેમ્બર ઓફ આર, એટલે એ આર નો સભ્ય છે. કેમ? કારણ કે તમે કોઈ પણ વસ્તુ ધારો, બરાબર, તમે બલ્બ જે છે પેલું કહેવાય હમણાં વચ્ચે આવ્યું હતું કે ઇંગ્લેન્ડ ની અંદરમાં કઈક 1900 ને કઈક ક્યારે જયારે બલ્બ ચાલુ કર્યો હતો, હમણાં વચ્ચે પેપરમાં વાંચ્યું, એ બલ્બ હજી ચાલે છે. આટલા વર્ષો થઈ ગયા, બરાબર. 1901 કે 10 ની આજુબાજુ ચાલુ કરેલો બલ્બ હજી ચાલે છે. એવું સાંભળ્યું હતું? તમે જોયું હતું? કોઈને યાદ છે? પેપરમાં આવ્યું હતું. હેલો હેલો, એવું સાંભળ્યું હતું? જોયું હતું કોઈ? હેલો હેલો હેલો, હા સર, અવાજ આવે. અવાજ તો આવે છે, પણ એવું કોઈ સાંભળ્યું છે કે મેં તમને કીધું કે ભાઈ 1910 થી ચાલુ કરેલો બલ્બ ઇંગ્લેન્ડ ની અંદર માં ક્યાંક કોઈ જગ્યા પર તે આજ સુધી ચાલુ છે, બંધ જ નથી થયો. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો હતો કે બલ્બના શક્ય આયુષ્ય કલાકો કેટલા છે એ અનંત છે. એ કઈ તમે નક્કી ના કરી શકો. યુ કેન નોટ ડિસાઇડ ઇટ. કેમ યુ કેન નોટ ડિસાઇડ ઇટ? નું કારણ છે કે જ્યારે તમે ખાસ કરીને આ પ્રકારની બાબતોની જે ચર્ચા કરો છો ત્યારે ચર્ચા કરતી વખતે તમને ખબર જ નથી હોતી કે આના શક્ય કેટલા પરિણામો પ્રાપ્ત થશે, ખાસ કરીને આયુષ્યની બાબતમાં. એટલે એક એવો ગણ બની જતો અનંત, તમને ખબર જ નથી. યુ ડોન્ટ નો. તમને ખબર ના હોય એટલે તમને એ જાણ જ ના હોય, તો એ જાણ ના હોવાના પરિણામે એ અનંત ગણ બની જતો હોય છે. ક્લિયર? કેમ અનંત ગણ થયો એ મારે સમજાવવાનું એ હતું, એટલે મેં તમને આ કીધું. ક્લિયર બધાને? હેલો, હા સર, ક્લિયર? ક્લિયર. ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હા સર. હા બોલો, કોઈને કઈ પૂછવું છે? કેટલાક એકાદ બે જણા નીકળી ગયા, કેમ કે એટલું બધું ખરાબ ચાલે છે આ ભણાવવાનું. ઓકે, કેટલાકને પ્રોબ્લેમ હોય છે. ઓકે ઓકે, ચાલો. તમને પેપરમાં જોયું હશે અધ્યાપક સહાયકની જાહેરાત આવી ગઈ છે. જોઈ છે કોઈ? અધ્યાપક સહાયકની જાહેરાત આવી. કુલ તમને કહું 19, 21, 22 ને 43, 43 ને 9, 51 ને 7, 58, 58 ને 32, 58 ને 2, 60, 90, 90 ને 8, 98, લગભગ 100 ઉપર જગ્યાઓ, 700 માંથી 100 ઉપર જગ્યાઓ ઇકોનોમિક્સની છે. અધ્યાપક સહાયક, બરાબર. જેને નેટ સ્લેટ કર્યું હોય અને અથવા નેટ સ્લેટ અથવા પીએચડી અથવા બધું જે કર્યું હોય એ બધા લેવાઈ જવાય. ચાલો, સીધા અધ્યાપક સહાયક તરીકે હવે રહી જવાના એવું બધા. હેલો, સંભળાય છે? હા સર. હા, એટલે આટલી બધી જગ્યાઓ છે તો તમે રહી જશો એવું? લેવાઈ જશો એટલે ભણવું પડે. અને ભણવું પડે એમાં પણ ખાસ કરીને શું ભણવું પડે? આવું ભણવું પડે. ચાલો, આપણે આગળ વધીશું. એટલે શા માટે એને આપણે અનંત ગણ કહીશું એનું જે કારણ છે, હા, એનું કારણ છે. અને એ કારણ એ છે કે લોકો બધા સવાલ પૂછે છે કે ખાલી 13 જ જણા હાજર, તો 13 એટલે ખાલી 12 જ જણા હાજર છો મારા સિવાય, એટલે જવાબ તમારે બધા આપવો પડશે. બરાબર. હાજરી તમારી હવે આ ચોથું સેમ ચાલુ થઈ ગયું છે. હાજર નહીં હશો એટલે ક્વોન્ટિટીમાં હાજર ના રહેશો તો એના પરિણામો તમે ભોગવશો. બરાબર. ચાલો, હશે. આગળ આપણે વાત કરીએ. એટલે અનંત ગણ વિશે તમને દેખાય છે મારી આ સ્ક્રીન મેં શેર કરેલી છે, પીડીએફ ફાઇલ જે છે શેર કરેલી છે, એમાં દેખાતું જ હશે કે અનંત દિવસ અવકાશ એટલે આપણે ખાસ કરીને ઉત્પાદિત ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં નોંધ્યું, પણ એ કલાક મહત્તમ કેટલા કલાક હશે એ આપણે નક્કી કરી શકતા હોતા નથી. એટલે અનંત નિર્દોષ અવકાશ જે બનતો હોય છે. એક ઉદાહરણ પણ લીધું છે કે ભાઈ 2 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે. હવે 2 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળો તો શક્ય તમને 2 ગુણ્યા 2 4 પરિણામ મળે. અને એ 4 પરિણામ અહીંયા લખ્યા છે, દેખાતા હશે. ત્યાં બંને ઉપર HH આવે, HT આવે
TH આવે અને TT આવે, બરાબર. TH અને HT બંને અલગ અલગ પ્રકારના પરિણામો છે. કેમ? કારણ કે એની ગોઠવણી અલગ અલગ છે. એકમાં H મળ્યું, એકમાં T મળ્યું, બરાબર. એકમાં H મળ્યું અને એકમાં T મળ્યું અને બીજામાં H મળ્યું, એટલે બંને બે નો વર્ગ થયો અને બે નો વર્ગ થતા એ 4 બને છે, બરાબર. એવી રીતે 36 પરિણામો મેં તમને કીધું તેમ કે બે પાસા, એક સમતોલ, બે સમતોલ પાસા હોય, એની પર 1 થી 6 અંકિત કરેલા હોય, તો એના ગણ મેં તમને હમણાં જમ્બો બોર્ડ પર બતાવ્યા હતા. એક 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 એવી રીતે કરતા 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 આપણે લખીએ તો કુલ 6 છંગ 36 એવા પરિણામો આપણે પ્રાપ્ત થાય છે. 6 into 6, બરાબર, 6 નો વર્ગ એ આપણે પરિણામો પ્રાપ્ત થાય છે, બરાબર. હવે પહેલા પાસા પર 1 થી 6 પૂર્ણાંકો કોઈ પણ એક પૂર્ણાંક ઉપરની બાજુ આવી શકે, તેથી આ ક્રિયા 6 રીતે થઈ શકે છે. અને બીજા પાસા પર 1 થી 6 પૂર્ણાંકોમાં એક પૂર્ણાંક બાજુ આવી શકે છે, એટલે ક્રિયા પણ 6 વખત થઈ શકે છે. એટલે આપણે 6 નો વર્ગ 6 ગુણ્યા 6 36 સત્ય પરિણામો પ્રાપ્ત થશે. અને તમે 3 વખત ઉછાળો, 3 પાસા એક સાથે ઉછાળો તો 6 નો ઘન એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 6 છંગ 36 છંગ 216 એવું તમને પ્રાપ્ત થશે. ઓકે, હવે આ ધીરે ધીરે આપણે દાખલા તરફ જઈએ છીએ, જે લખેલા છે દાખલાઓ. એટલે કોઈને આમાં કઈ પ્રશ્ન છે અત્યાર સુધી? હું ઝડપથી આગળ વધી શકું. પ્રશ્ન છે? હલો હલો, કોઈને પ્રશ્ન છે? હલો હલો. ના સર. હા, ઓકે, તો આપણે આગળ વધીએ. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા 1000 એકમોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે અને ખામીયુક્ત એકમો શોધવા માટે યાદચ્છિક પ્રયોગનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એટલે એનો અવકાશ લખો. 1000 એકમોનો અવકાશ કેટલો થશે એ આપણે લખવાની વાત છે, બરાબર. એટલે ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા 1000 એકમો માંથી ખામીયુક્ત એકમ શોધવાનો આપણે વાત છે. એટલે તો એનો અવકાશ કેટલો થશે? તો એનો અવકાશ એટલે 1000 એ 1000 હોય, 1000 માંથી કોઈ પણ હોઈ શકે ને, શક્ય તો બધા જ હોઈ શકે, બધા ખામીયુક્ત હોઈ શકે, ત્યાં એક પણ ખામીયુક્ત ન હોય તો બને ને. હેલો, એટલે આ નિર્દેશનો અવકાશ કેટલો થાય? નિર્દેશનો અવકાશ u બરાબર 0 થી લઈને 1000 સુધી થશે. સમજમાં આવ્યું? આ હલો હલો. અવકાશ અવકાશ એટલે તમે શું શોધવા માંગો છો કે 1000 એકમોની ગુણવત્તા ચકાસીએ, એમાંના ખામીયુક્ત એકમો શોધવાના. હવે ખામીયુક્ત એકમ એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, અને બધા 1000 એ 1000 બધા ખામીયુક્ત હોઈ શકે કે નહીં? હા કે ના? શક્ય છે? હે? હા સર. હા, એટલે આખે આખો યુનિવર્સ થઈ જાય ને, આખે આખો આપણો શું થઈ જાય? સાર્વત્રિક ગણ થઈ જાય. નિર્દેશનો અવકાશ શું થઈ જાય? આખે આખું u બરાબર 0 1 2 3 એમ કરીને 1000 સુધી આપણે એને લઈ જઈ શકીએ. એ 1000 સુધી એને આપણે લઈ જઈ શકીએ. ઓકે, એક બીજો પ્રયોગ લઈએ કે પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સાથે 3 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં. યાદચ્છિક પ્રયોગના અવકાશ લખો. હવે પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યા, 4 પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય? યાદ રાખો, પ્રાકૃતિક સંખ્યામાં 0 નથી આવતું, બરાબર. પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતું નથી. હવે એને 4 પસંદ કરવાની વાત છે. પસંદ કરો એટલે તમે ક્યાં 1 2 3 પસંદ કરો. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 માંથી પહેલી 3 પસંદ કરો. એટલે એની કેટલા જોડકા બને? તો પહેલા 1 2 3 પસંદ કરો, પછી 1 2 4 પસંદ કરો, પછી 1 3 4 પસંદ કરો અને 2 3 4 પસંદ કરો. એટલે જો અહીંયા આવ્યું ને 4C3 4C3 એટલે પસંદગીની વાત આવી, બરાબર. એટલે તમે કેટલી રીતે પસંદ કરી શકો? તો કે પસંદ કરવા માટે તમારે સંચયનો ઉપયોગ કરવાનો. ધીસ ઇઝ કોલ કમ્પ્યુટેશન, બરાબર. અને આપણે પસંદગી માટે વાપરીએ 4C4. હવે 4C4 આ 4 કેવી રીતે આવ્યા? કોઈ તરત મને પૂછવું જોઈએ કે સર આ કેવી રીતે આવી ગયા 4C4 4? તો એમાં એનું એક સૂત્ર છે. સૂત્ર શું છે એ સૂત્ર હું લખો જો સૂત્ર બધા. પેલા આપણે આ ક્રમ છે ને સંચયની થોડી વાત કરી, બરાબર. હલો હલો હલો, એની વાત કરીએ આપણે. તમે કહેતા હો તો કરીએ, નહીં તો પછી જય હે. હા સર. હા, કરવાની છે વાત ક્રમચય સંચય.
હા સર. હા સર. તો કરીએ ને? હા તો હા કરતા હો તો લખો. હવે ક્રમચય અને સંચય એવો શબ્દ ગુજરાતીમાં લખો. ક્રમચય અને સંચય. હું એનું બોર્ડ એક કરું છું. ક્રમચય અને સંચય. દેખાય છે ને બધા? હા. સંચય. સંચય તો આપણે ઓલરેડી જોઈ ગયા છે. ક્રમચય માટે એનું ઇંગ્લિશ જે છે એ અનુપમા નથી, એટલે એને that is all we known as by NPR તરીકે ઓળખીએ છીએ. પરમ્યુટેશન્સ એનું નામ છે. PERMUTATION પરમ્યુટેશન. સંચય માટે જે છે એને કોમ્બિનેશન એવો શબ્દ વાપરવાનો. સંચય કોમ્બિનેશન. EOM કોમ્બિનેશન. NAPION. NA છે, આ એ છે. ઓકે. તો ક્રમચય અને સંચય આ બે ની વાત છે. લખો જોઈ. ગુજરાતીમાં લખીશું આપણે. કોઈ પણ ઘટના માટે તે ઘટનાના કોઈ પણ ઘટના માટે લખો તો બધા. હલો. હા સર. નોટ હા. પેન નાખેલી બહેનો બધી લખો છો? હા બહેનો. સર. હા સર. હા લખો સર. જોઈ. કોઈ પણ ઘટના માટે શક્ય પરિણામો પોસિબલ શક્ય પરિણામો અને ફેવરેબલ. ફેવરેબલ એટલે ફેવર એટલે શું કહેવાય આપણે? વાપરેલો છે. સાનુકૂળ. શક્ય અને સાનુકૂળ. સાનુકૂળ. શક્ય પરિણામો અને સાનુકૂળ પરિણામો મેળવી શકાતા હોય. શક્ય પરિણામ હોય, એક સાનુકૂળ પરિણામ. આપણે ક્રમચય અને સંચય ની મદદથી ચોક્કસ નિયમોને આધીન આ પરિણામો શોધી શકીએ છીએ. નંબર 1. એમાં એક નંબર લખો તમે. નંબર 1 is what ફંડામેન્ટલ રૂલ ઓફ મલ્ટિપ્લિકેશન. એટલે ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ. ગુણાકારનો જે નિયમ છે એ નિયમને આપણે લઈશું અને એ નિયમના આધારે આપણે ચર્ચાની વાત કરીશું. ગુણાકારનો નિયમ. જો n જેટલી પ્રક્રિયાઓને n1
રીતે n જેટલી પ્રક્રિયાઓને n1 રીતે કરી શકાતી હોય અને આ પ્રક્રિયાઓ આપેલ કોઈ પણ રીતે કરી શકાય ને આ પ્રક્રિયાઓ આપેલ કોઈ પણ રીતે કરી શકાય અલ્પવિરામ સંભળાય છે ને બધાને? હેલો, સંભળાય છે બધાને? હેલો, હા સર. હા, અલ્પવિરામ. બીજી પ્રક્રિયા n2 રીતે કરી શકાય n2 રીતે કરી શકાય તો આ બંને પ્રક્રિયાઓને એક સાથે n1 ગુણ્યા n2 રીતે કરી શકાય. n1 ગુણ્યા n2 રીતે કરી શકાય. દાખલા તરીકે સમજજો અહીંયા. દાખલા તરીકે બે પાસાઓને ફેંકતા દાખલા તરીકે બે પાસાઓને ફેંકતા કુલ પ્રાપ્ત થતા પરિણામો બરાબર શું થશે? કેટલું આવશે પરિણામો? કુલ પ્રાપ્ત પરિણામો બરાબર શું થશે? 6 ગુણ્યા 6 બરાબર 6 ગુણ્યા 6 કેટલા થશે? બરાબર શું થશે? 36. 36. ઓકે. એમાં એટલે બીજું જ્યારે એક પાસો અને એક સિક્કો ઉછાળવામાં આવે, એક પાસો ફેંકવામાં આવે અને એક સિક્કો તમે ઉછાળો તો સત્ય કેટલા પરિણામો મળે? બોલો કેટલા મળશે? કેટલા પરિણામ મળે ટોટલ? કુલ પરિણામ કેટલા મળે? 8 સર. કેવી રીતે 8 આવ્યા ભાઈ? એક સિક્કો અને 12 સર. કોણ બોલ્યું 12? કિરણ તું બોલી? હા સર. સાચી વાત છે 12. મેથેમેટિક્સ બરાબર પડી. 6 ગુણ્યા 2 6 પાસાના ને 2 સિક્કાના તો 6 ગુણ્યા 12 થાય ને, ગુણાકાર કરવાનો છે. સમજો આ ભાઈ, કુલ ટોટલ 12 થાય.
લખો 12. ચાલો સરસ. હવે નવું હેડિંગ આપીએ આપણે, એને નંબર 1 નંબર હતો, હવે નંબર 2 આવે, એને આપણે ક્રમચય એવો શબ્દ લખીએ. ક્રમચય. આ દેખાય છે બધાને? એને સમજાય છે? ઓ ભાઈઓ બહેનો, દેખાય છે? સમજાય છે? હા સર. હા 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 હા. જે હાજર નથી રહ્યા એ લોકોને મહત્તમ નુકસાન થવું જોઈએ એવું મારી ગણતરી છે. એટલે આપણે 12 વાગ્યા, 12 તો રહી ગયા, 1 વાગ્યા સુધી ખેંચીશું. વાંધો નથી ને તમને? ના સર. તમને હોય તો મને વાંધો નથી એમ. તમને ભલે હોય પણ મને વાંધો નથી. મારે ચલાવવું છે અને મારે સારી રીતે ચલાવવું છે. ચાલો હશે. વધીએ આપણે આગળ ક્રમચયમાં. એના પર પરમ્યુટેશન્સ કહીએ. હવે યાદ રાખો, ક્રમચયમાં ગોઠવણી આવશે અને સંચયની અંદરમાં પસંદગીઓ આવશે. બરાબર? આ બે શબ્દ જરા બહુ, એટલે તમે જ્યારે પણ સંભાવનાઓ ઉપયોગ કરો છો તો હલો, કેમ આવું થયું ભાઈ? શું થયું? સંપૂર્ણ પડતો અવાજ આવ્યો. કઈ બદલાયું? કઈ એ થઈ ગયું? ઓકે, દેખાય છે ને તમને? ક્રમચય લખીએ. ક્રમચયમાં કોઈ ચોક્કસ વસ્તુઓ કોઈ ચોક્કસ વસ્તુઓ ને સુવ્યવસ્થિત રીતે ગોઠવવાની પ્રક્રિયાને, કોઈ ચોક્કસ વસ્તુઓને સુવ્યવસ્થિત રીતે ગોઠવવાની પ્રક્રિયાને ક્રમચય કહેવામાં આવે છે. આપેલ વસ્તુઓ ને જુદી જુદી કેટલી રીતે ગોઠવી શકાય, આ શબ્દ યાદ રાખજો. જુદી જુદી કેટલી રીતે ગોઠવી શકાય તે બાબત ક્રમચય ની અગત્યની બાબત છે. તે બાબત ક્રમચયની છે અથવા તો ક્રમચયમાં સમાવિષ્ટ છે એવો શબ્દ લઈ. દાખલા તરીકે XYZ. XYZ ને તમે કેટલી રીતે ગોઠવી શકો? ભાઈ તમે આ પહેલું તો એક XYZ પહેલા તમે લઈ લો. આ એક ગોઠવણી છે એક પ્રકારની XYZ. બીજી ગોઠવણી શું હોઈ શકે? XZY. યાદ રાખો, ગોઠવણી છે અને અલગ છે. ત્રીજી ગોઠવણી કઈ હોઈ શકે? કે YXZ. દેખાય છે ને બધાને? YXZ. દેખાયું ને? YXZ. પછી બીજી કઈ ગોઠવણી થઈ શકે? YZX. પછી બીજી કઈ ગોઠવણી થઈ શકે? જો XYZ, XZY, YXZ, YZX. હવે કઈ બાકી રહી? ભાઈ ZXY. ત્રણ જે છે XYZ, એની ગોઠવણી આપણે 1 2 3 4 5 અને 1 2 3 4 અને 5 અને
ફરી હજી એક રહી જાય છે ઝેડ વાય એક્સ આવે ને 6 રીતે થઈ ઝેડ વાય એક્સ. તો આટલી રીતે તમે આ ગોઠવણીઓ કરી શકો. દેખાય છે બધાને? ફરી લખું? હેલો, ફરી લખું? હા સર દેખાય. ઓકે, એટલે એક્સ વાય ઝેડ જે છે એને તમે જો ગોઠવો તો કેટલી રીતે ગોઠવી શકો કે ભાઈ તમે એને ગોઠવવાનો જે નિયમ છે એ આ રીતે છે NPR તરીકે ઓળખાય છે. કોલ એઝ NPR. એને NPR ગોઠવણી કહેવાય. બરાબર? તેનું સૂત્ર આ પ્રકારે છે NPR બરાબર n ફેક્ટોરિયલ, અને ફેક્ટોરિયલ લખાય છે આવી રીતે નીચે ફેક્ટોરિયલ divided by n minus r factorial. n minus r factorial. આનું સૂત્ર છે NPR બરાબર n ફેક્ટોરિયલ. તમે કેવી રીતે એને ગોઠવી શકો છો? n ને કેટલી રીતે ગોઠવી શકો છો? તો n એ કુલ શક્ય પરિણામો છે. બરાબર? શક્ય એ જે છે સંખ્યાઓ છે, અને એની ગોઠવણી જે તમે કેટલી રીતે કરો છો કે ભાઈ 2 રીતે કરવી, 3 રીતે કરવી, 4 રીતે કરવી છે વગેરે. ચાલો, અહીંયા આપણે તમે આ એક્સ વાય ઝેડ જે છે એ એની ગોઠવણી 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ કરીએ એટલે એ 3PR3 એવું લખાય. 3PR એટલે 3P3 એટલે 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ઓછા 3 0 ફેક્ટોરિયલ એ થઈ જાય. હું તમને આ દાખલો પછી કરાવું છું, પણ એટલે આ લખાવું છું હજી વાર છે. આ એક્સ વાય ઝેડ જે છે એની આપણે ગોઠવણી કેટલી રીતે કરી કે ભાઈ પહેલા એક આ એક્સ વાય ઝેડ, પછી એક્સ ઝેડ વાય કર્યું, બરાબર, પછી વાય ઝેડ એક્સ કર્યું, વાય એક્સ ઝેડ કર્યું, બરાબર, અને પછી એટલે આ 1 2 3 4 અને ચોથું જે ઝેડ એક્સ વાય અને ઝેડ વાય એક્સ, બરાબર, એ રીતે આપણે ઝેડ એક્સ વાય અને ઝેડ વાય એક્સ ટોટલ 6 રીતે તમે ગોઠવણી કરી. કેટલી રીતે કરી? 6 રીતે, 6 ટાઈમ્સ. 6 પ્રકારની ગોઠવણીઓ એમાં. ઓકે, લખીએ. નવું હેડિંગ આપો, ક્રમચય માટેના નિયમો. એમાં આપણા સૂત્ર લખો, ક્રમચય માટેના નિયમો. સોરી, નિયમો. સંભળાય છે બધાને? હેલો, સંભળાય છે? હા, ક્રમચય માટેના નિયમો. હા, ઓકે, લખો. એમાં ક્રમચય માટેના નિયમો આપણે હવે લઈશું. આ જે ગેરહાજર રહ્યા છે એ બધા ઘરે જ રહેશે. એ લોકોને હવે આમાં મુસીબતો પડશે એટલે તો બધાને બધું આવડવું એવું જરૂરી પણ નથી. એટલે બધા કઈ સફળતાની સીડી ચડતા પણ નથી. એટલે સફળ બધે દરેક છે એમ જોવા જઈએ તો કોઈ નિષ્ફળ નથી. બરાબર, આ સાપેક્ષ બાબતો છે. લખીએ નંબર 1. નંબર 1 ક્રમચય સંચયના જે નિયમો છે. નંબર 1, n જેટલા આંકડાઓને આર પ્રમાણે ગોઠવવાની રીતો NPR છે. NPR છે.
જ્યાં NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. એકચ્યુઅલી n ફેક્ટોરિયલ એટલે શું છે? n એટલે કઈ નથી, n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 ગુણ્યા એમ કરતા કરતા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એવી રીતે આખું ચાલતું હોય છે. n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 બરાબર ગુણ્યા ડેશ 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 3 2 1 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આ n ફેક્ટોરિયલ છે. અને n માઇનસ r એટલે બીજું કઈ નથી પણ એ પણ n માઇનસ r ગુણ્યા n માઇનસ r માઇનસ 1 n માઇનસ n માઇનસ r n માઇનસ r માઇનસ 1 ગુણ્યા તમે એટલે એને ગુણ્યા ના કરશો તો પણ ડેશ 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 એટલે એ આગળ વધતા વધતા એ ડેશ 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 એ પણ 3 2 1 એવું થશે. એટલે બરાબર શું થશે? NPN NPN બરાબર n ફેક્ટોરિયલ થશે. આટલું તમે આ ફેક્ટોરિયલ શું છે એવું આપણે કરીએ. એકાદ ઉદાહરણ લઈશું એટલે આ લખી નાખો. લખાઈ ગયું બધાનું આવ્યું? આ અલગ છે, આ ઉપરનું છે. આ NPN બરાબર n ફેક્ટોરિયલ લખાઈ ગયું બધાનું આવ્યું? હેલો, ઓકે. તો નેક્સ્ટ સ્લાઇડ પર જાઓ. એટલે દાખલા તરીકે આપણે 6p4 લઈએ તો એનું શું થાય? 6p4 બરાબર 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ઓછા 4 ફેક્ટોરિયલ. બરાબર આપણું સૂત્ર જે છે NPR નું બરાબર 6 ફેક્ટોરિયલ એટલે કેટલા? 6 ફેક્ટોરિયલ એટલે તમારે ઊંધા જવાનું. 6 ઓછા 1 એટલે 5 ગુણ્યા 5 ઓછા 1 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6 ફેક્ટોરિયલ એટલે શું થયું? 6 5 4 3 2 1 અને 2 ફેક્ટોરિયલ અહીંયા આ 2 ફેક્ટોરિયલ બચે છે. 2 ફેક્ટોરિયલ એટલે અહીંયા હું લખવાનું રહી ગયો. 6 માંથી 4 જાય એટલે 2 ફેક્ટોરિયલ રહે. બરાબર 2 ફેક્ટોરિયલ એટલે શું? 2 ગુણ્યા 1 બરાબર. હવે કેટલા રહ્યા ઉપર? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં જે રહ્યું એ 2 ગુણ્યા 1. આ 2 ગુણ્યા 1 અને આ 1 એટલે આ 2 ગુણ્યા 1 આ બંને ઉડી જાય ઉપર નીચે છે. બચે કેટલા? આ લખાઈ ગયું? બધાને દેખાય છે? આ લખાઈ ગયું? હેલો હેલો, આ દેખાઈ ગયું? આ લખાઈ ગયું છે બધાનું? હેલો, હા સર. હા તો નેક્સ્ટ સ્લાઇડ પર જાઓ. એટલે આ શું થશે? આ નીચે 3 2 2 ઉડી જાય એટલે હવે રહ્યા કેટલા? બરાબર 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે 6 50 30 બરાબર. એટલે આનો જે એ આવશે એ હશે 6 50 30 ગુણ્યા 120 અને 120 ગુણ્યા એટલે 360
એટલે 6 6 p6 કેટલા થાય? 6p6 બરાબર નવો દાખલો છે. 6p6 બરાબર 6 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ એટલે 6 5 4 3 2 1 એમ એવી રીતે છેદમાં 6 ઓછા 6 ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ એટલે 6 ના 6 ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ. એટલે 6 ભાગ્યા 6 એટલે 0 થઈ જાય ને. 6 હતા 6 0 થઈ જાય. એટલે શું થશે? 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા એવું આપણે કરીએ છીએ. 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 2 ગુણ્યા 1 છેદમાં 1. છેદમાં કઈ જ નહીં એટલે પેલી છેદમાં 1 લખી શકો. કેમ? કારણ કે 0 ફેક્ટોરિયલ એટલે 1 આ યાદ રાખો. 0 ફેક્ટોરિયલ આ રીતે આપણે એને શોધતા હોઈએ છીએ. આ રીતે આપણે ક્રમચય જે આપણે લખાયું છે ક્રમચયની વાત આપણે જે કરીએ છીએ એ છે એ તરીકે ધ્યાનમાં ક્લિયર બધાને ખ્યાલ આવ્યો? હલો 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 ભાઈ કોઈ તો બોલો. હલો હલો બંધ થઈ ગયું? ઇન્ટરનેટ બંધ થઈ ગયું મારું એવું લાગે. હલો હા સર. બંધ થઈ ગયું ઇન્ટરનેટ? આવે છે અવાજ આવે છે? હલો હા સર. ઓકે 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 ચાલો હવે આગળ વધીએ એક સ્ટેપ. આ પહેલો નિયમ હતો. હવે બીજા નિયમ તરફ જઈએ છે. લખો બીજો નિયમ. નિયમ નંબર 2 ક્રમચય સંચયની અંદરમાં જ આપણે વાત કરી છે. નિયમ નંબર 2 લખો. જ્યારે n જેટલી વસ્તુઓનું વસ્તુઓની n જેટલી વસ્તુઓની ગોઠવણીઓ કરવાની હોય અને n1 n1 n2 વગેરે એક પ્રકાર બીજો પ્રકાર વગેરે જેવી જુદી જુદી વસ્તુઓ હોય તો nk જેટલી ગોઠવણીઓ આ પ્રકારે થશે. n ફેક્ટોરિયલ છેદમાં
n1 ફેક્ટોરિયલ, n2 ફેક્ટોરિયલ, ડેશ 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 nk ફેક્ટોરિયલ, nk ફેક્ટોરિયલ, જ્યાં જ્યાં n1 વત્તા n2 અપ ટુ ડેશ 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 nk બરાબર n થાય. આ ટૂંકમાં n જે છે આ બધી વસ્તુનો સરવાળો છે. n1 પ્લસ n2 પ્લસ ડેશ 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 nk બરાબર n થાય. ત્યારે આપણે આ પ્રકારની ગોઠવણીઓ કરતા હોઈએ. nk બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n1 ફેક્ટોરિયલ n2 ફેક્ટોરિયલ અપ ટુ nk ફેક્ટોરિયલ સુધી જતા હોય. એટલે આ તો એક નિયમ છે, એ નિયમને થોડું ધ્યાનમાં લેશું. ચલો નેક્સ્ટ નિયમ નંબર 3. એટલે આ કઈ નિયમ એટલા બધા કે અઘરા નથી, અને એ ઉદાહરણ હું તમને કહીશ એટલે ઉદાહરણથી આપણે એનો ઉપયોગ કરીશું. બરાબર. દાખલો લઈએ એટલે આપણે તમને વધારે સમજમાં આવશે. આના દાખલા આપણે 2-4 લઈશું એટલે તમને શું છે કે આ ક્રમચય સંચય જે છે એ તમને વધારે જરા મગજમાં આવી શકે, અને પછી એને સંલગ્ન જે પણ કઈ પ્રોબેબિલિટી જે છે એટલે કે સંભાવનાઓ છે એ સંભાવનાઓ આપણે સારી રીતે સમજી શકીએ. ઓકે, લખો જોઈએ નંબર 3. ચક્રીય ક્રમચય ગોઠવણી જેને આપણે સર્ક્યુલર પરમ્યુટેશન્સ કહીએ છીએ. એટલે ચક્રીય ક્રમચય ગોઠવણી કોઈ પણ n વસ્તુ માટે દરેક વખતે n-1 ફેક્ટોરિયલ થી મેળવી શકાય. n-1 ફેક્ટોરિયલ થી મેળવી શકાય. આ ક્રમચયના નિયમો હતા. હવે લખીએ નવું હેડિંગ, સંચયી કોમ્બિનેશન. ક્રમચય અને એમાં આવે સંચયી. સંભળાય છે બધાને? હેલો હેલો હેલો. હા સર. હા સર. લખો સંચયી. એમાં લખીએ જ્યારે વસ્તુઓની ગોઠવણી તેના ક્રમને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવે તો તેને સંચયી તરીકે ઓળખાશે. ત્યારે વસ્તુઓની જે ગોઠવણી જે છે એ તેના just a minute. તેના શું લખ્યું? તેના
શું લખ્યું આપણે? શું કામ સંચય તરીકે ઓળખવામાં આવશે. થઈ ગયું? મળ્યા તમે? તો બાજુમાં ઉભો કરો, સાહેબ છે તો મારો સાહેબ સંચય આવૃત્તિ. હલો, હા, તું શું શેના વગર મેં લખાવલું? તેના ક્રમને ધ્યાનમાં લીધા વગર, કોઈ પણ વસ્તુની ગોઠવણી તેના ક્રમને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવે તો તે પ્રકારની ગોઠવણીને સંચયી તરીકે ઓળખાશે. બરાબર? ક્લિયર? લખો એમાં આગળ n પ્રકારના વસ્તુઓની સંચય એટલે પસંદગી, સંચયી પસંદગી આ રીતે r is less than or is equal to n. r જે છે એ n કરતા નાનો છે અથવા n જેટલો છે તો તે આ પ્રકારે મેળવી શકાશે, જેને આપણે NCR એવું કહીશું. પેલામાં NPR હતું, આમાં NCR તરીકે ઓળખાશે. લખ્યું બધા? NCR દેખાય છે બધાને? NCR દેખાય છે બધા? લખ્યું? હેલો, હા સર. હા સર. દેખાયું ને? NCR. હવે નેક્સ્ટ લઉં છું કે NCR શું છે? NCR બરાબર n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. આ યાદ આવે. હવે અહીંયા છે ને એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે NCN હંમેશા એક જ થાય. આ યાદ રાખો. NCN is equal to always 1. NCN is equal to always 1. માટે ધારો કે હવે આપણે એક ઉદાહરણ લઈએ. માટે દેખાય છે ને બધાને? હેલો, દેખાય છે બધાને? ધારો કે કોઈ 5 દેખાય છે બધાને? હા સર. હા સર. 5 દડાળ જે છે એને કોઈ બે રીતે તમારે પસંદ કરવા છે. ગોઠવણી અગત્યની નથી. દડા પસંદ કરો તો પસંદગીની એ આવે, એમાં ગોઠવણી અગત્યની નથી. એટલે 5CR is equal to what? તો 5CR is equal to 5 ફેક્ટોરિયલ divided by r. r એટલે 2 ફેક્ટોરિયલ 5 ઓછા 2 ફેક્ટોરિયલ. બરાબર? આવું થાય. બરાબર. 5 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 5 એને આવી રીતે 5 ગુણ્યા 4 એ રીતે આગળ વધશે. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. બરાબર? તો આનો જવાબ શું હશે? 5 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ અને 5 માંથી 3 જાય એટલે કેટલા થાય? એટલે 5 માંથી 2 જાય તો કેટલા થાય? 5 માંથી 2 જાય તો કેટલા થાય? 5 માંથી 2 જાય તો કેટલા થાય? 3. હા, તો 3 ફેક્ટોરિયલ. એટલે આ 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ઉડાવો. 3 2 અને 1 ઉડી જાય. 3 2 અને 1 ઉડી જાય. 2 વધ્યા એટલે 2 ભાગ્યા 2 એટલે 5 ગુણ્યા 2 એટલે ઉપર વધે ખાલી 5 ગુણ્યા 2 એટલે 10. 5
5 દડા હોય એને કોઈ બે અલગ અલગ રીતે તમે પસંદ કરો તો કેટલી રીતે પસંદ કરી શકો કે તમે 10 રીતે એવી 10 એવી જુદી જુદી રીતે હશે કે જેથી તમે ક્લિયર ખ્યાલ આવ્યો બધાને હેલો 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 ભાઈ હાજર છો કે પછી એકલો હું જ બોલું છું હા હેલો હા સર ચાલો આ એક પ્રિયંકા બેન બોલ્યા બાકી બધા ઊંઘતા હોય એવું લાગે એટલે આપણે અહીં થોડો અલ્પ વિરામ લઈએ નેક્સ્ટ લેક્ચર જ્યારે હશે અથવા જ્યારે સમય મળશે ત્યારે આપણે આગળ બહુ જ સભાનતાપૂર્વક યાદ રાખજો કે આ તમારું 3rd સેમેસ્ટર હા સભાનતાપૂર્વક એટલું યાદ રાખજો ચાલો આભાર આપ સૌનો આપણે અહીંયા મીટિંગ જે છે એ ક્લોઝ કરશું બરાબર આજના દિવસ પૂરતું આપણું શરૂઆત જે છે એ શરૂઆત આપણે કરી છે અને શરૂઆત બહુ સરસ થઈ છે એવું મારું માનવું છે એટલે સ્ટોપ પ્રેઝન્ટિંગ કરી દીધું છે મેં હેલો હેલો હા સર હા સર બસ એટલે હવે આપણે જ્યારે નેક્સ્ટ ક્લાસમાં મળીશું ત્યારે આનાથી એક સ્ટેપ પણ આગળ વધીશું લગભગ પરીક્ષાઓ જે છે એ તમારી